तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ वञ्चितार्धैः। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः पुष्टिमार्गे सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। तो सत्संगમાં ગઈકાલ સુધીના ક્રમ અંતર્ગત 7મો અધ્યાયનું દર્શન આપણે કરી રહ્યા હતા. 10મા સ્કંદમાં 7મ અધ્યાય જેમાં શકટ ભંજન લીલાનું ગઈકાલે દર્શન કર્યું હતું. હવે આગળ લેવા પહેલાં મારે જ બે વાત આપ બધાથી પૂછવી છે. હું ભૂલી જાઉં ને, હવે ગઈકાલે કરાવ્યો તો હવે તમને બધાને યાદ હશે એટલે મારે પૂછવી પડે. આમાં આપણે જે લીલાઓનું દર્શન કર્યું, નંદોત્સવ પછી 2 લીલાઓનું દર્શન કર્યું, એમાં આપણે એમ સમજ્યા હતા કે નિરોધ સિદ્ધ કરવા માટે પ્રભુ આ બધી લીલાઓ ભક્તજન જોડો કરી રહ્યા છે. બરાબર, ભક્તજનો સાથે ભક્તજનોનું મન અટકાવવા માટે આ લીલા બધી કરી રહ્યા છે. તો હવે આમાં નિરોધના 3 ભાગલા પાડ્યા હતા. બરાબર, એક હતું માનસિક નિરોધ, એક હતું કાયિક નિરોધ, એક હતું વાચિક નિરોધ. બરાબર, હા. તો હવે એ જરા થોડું સમજાવો શું એક્ઝેક્ટલી છે, હવે યાદ નથી આવતું મને. તો જરા કોઈ એક જણ સમજાવો તો જરા આનંદ થશે. નિરોધ શું હોય પહેલાં તો એ સમજીએ, અને એના પછી આ માનસિક ને વાચિક ને કાયિક ને કેમ આવું 3 ભાગ એકમાં જ ન થઈ જાય બધું, કે 3ની જરૂર પડે? હા, આશીર્વાદ. બરાબર. મારે ખાલી એટલું જ જાણવું છે. હા, અચ્છા. તો જો આમાં શરૂમાં જે ઠાકોરજી પધાર્યા અને તરત ઉપદ્રવ ગોકુલમાં થયું, જે વસુદેવજીએ નંદરાયજીને કીધું હતું કે ગોકુલમાં તમારે બધો ઉપદ્રવ થવાનો છે, તો વહેલા પધારો. તો એટલામાં એ પૂતના આવી. તો પૂતનાની જે લીલા પૂરી થઈ એના પછી પૂતનાનું વધ થયું અને મોટી બહુ વિશાળકાય પૂતના જે હતી, તો એના કારણે બધાને દર્શન થયા અને એનો પછી સંસ્કાર કર્યો ને એ બધો ક્રમ આવ્યો એમાં. પણ આ લીલા થવાના પછી જે ઇતર બધી વાતો જે કરતા હતા ને બધા, બીજી બધી વાત જે પ્રભુથી રિલેટેડ નહોતી એવી બધી વાત કરતા હતા ને બધા જે વ્રજના ભક્તો છે, બધા ગોપીજન, ગોપો, નંદરાયજી, યશોદાજી ઇત્યાદિ, એ બધા જે હતા લોકો, એ બધા શું કરતા હતા કે ઇતર વાતો પણ કરતા હતા. ઠાકોરજી લીલા અને પ્રભુ જે સંબંધિત વાતો હતી એનાથી અલગ પણ લૌકિક વાતો કરતા હતા. તો એ વાતો કરાવવાની ઠાકોરજીએ બંધ કરાવી, કેમ કે લૌકિક વાતો, લૌકિક પ્રપંચ પંચાત એમાં બધા ધ્યાન જ્યારે આપશે તો પછી ઠાકોરજીમાં મન કેવી રીતે અટકશે, ઠાકોરજીમાં મન કેવી રીતે લાગશે? એટલે ઠાકોરજીએ એ જરૂરી સમજ્યું કે એ મન પ્રભુમાં લગાડવું છે તો લૌકિક વાતો બંધ થવી પડશે. લૌકિક વસ્તુમાં આપણી જે કાયા લાગી રહી છે,
લૌકિક ક્રિયા જે આપણે કરી રહ્યા છીએ બધી, તો એ પણ બંધ કરવી પડશે. તો પૂતનાવધથી અવિદ્યા દૂર કરાવી મહાપ્રભુજીએ. પોતાના સ્વરૂપનું જ્ઞાન, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થોડું થોડું છે ને હમણાં રોપણ કરી રહ્યા છે પ્રભુ. એક સાથે હેવી ડોઝ નથી આપી રહ્યા, થોડું થોડું કરીને એક એક વસ્તુ ધીમે ધીમે કરીને દૂર કરી રહ્યા છે. થોડી થોડી અવિદ્યા, મહાત્મ્ય જ્ઞાન થોડુંક દ્રઢ કરાવી રહ્યા છે કે આ જે બાલક છે કઈ અદ્ભુત બાલક છે, અલગ બાલક છે, વિલક્ષણ બાલક છે. એમ પ્રભુ એ સિદ્ધ કરાવી હમણાં બધાને દ્રઢ કરી રહ્યા છે. જેમ વસુદેવજીએ કીધું કથનમાં, એના પછી આગળ પ્રસંગો આપણે જોશું. તો એવી રીતે અલગ અલગ આજે રાક્ષસો ઇત્યાદિ દ્વારા, પછી નાના બાળકોએ પણ કીધું શકટ ભંજનમાં કે અમે જોયું ઠાકોરજીએ પોતાના ચરણથી આખો ગાળો ઊંધો કરી દીધો, જે ગઈકાલે આપણે જોયું. તો કોઈએ વાત માની નહીં, પણ ધીરે ધીરે અંદર સંસ્કાર તો દ્રઢ થઈ રહ્યા છે કે આ બાલક કાંઈ લૌકિક બાલક નથી, આ કંઈ વિલક્ષણ અદ્ભુત બાલક છે. એ ધીમે ધીમે કરીને સંસ્કાર દ્રઢ થઈ રહ્યા છે. તો પૂતનાને મારવાથી અવિદ્યા દૂર થઈ અને વાચા જે વાણી છે એ હવે પ્રભુ સંબંધિત બની રહી છે. એક આ અનુસાર. બીજું, જે શકટ ભંજન લીલા આપણે જોઈ એમાં પણ જે ઇન્દ્રિયોનું અન્ય વિનિયોગ થઈ રહ્યું છે, જે કાયા શરીરનું અન્ય વિનિયોગ થઈ રહ્યું હતું, જે લૌકિક ઉત્સવ ઇત્યાદિમાં મહેમાનોની આગતા સાગતા વગેરેમાં, તો ઠાકુરજી કે હું સાક્ષાત અહીંયા પ્રગટ થયો છું, તારા સામે બિરાજી રહ્યો છું, મને ભૂલીને તમે બધા કાર્યોમાં લાગી ગયા, એવું થોડી ચાલશે. તો પ્રભુએ આખો ગાળો ઊંધો કરી દીધો. બધા જેટલા પણ રસો, દધી, દૂધ, દહીં ઇત્યાદિના મોટા મોટા જે કન્ટેનર ભાંડ રાખ્યા હતા, દૂધ દધી ભાંડ બધા રાખ્યા હતા, એ ઠાકોરજી બધા પાડી દીધા. કેમ કે રસોને પ્રભુના ઉપર મૂક્યા હતા. કેમ કે એ બધા જે રસો હતા એ પ્રભુ ઉપર મૂકશો તમે, લૌકિક રસ, પ્રભુનું ઇમ્પોર્ટન્સ ગૌણ કરીને એ લૌકિક રસને ઠાકોરજીના ઉપર મૂક્યા, તો ઠાકોરજી એને ઊંધું કરી દેવાના છે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. તો ક્લિષ્ટ થશે, ક્લેશ થશે. ભક્તિ પણ લોકાર્થી ભાવથી કરે. આપણે જોયું હતું લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. એ લોકમાં સ્વસ્થતા પ્રભુ નહીં કરે, પોતાનો જીવ છે અને પ્રભુથી દૂર અને બહિર્મુખ થઈ રહ્યો છે, તો પ્રભુ એવું લોક તમારું સિદ્ધ નહીં કરી આપે, એમ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. તો આપણે આ જોયું હતું. તો શકટ ભંજન દ્વારા ફરી પાછું જે કાયા અન્ય વિનિયોગ થઈ ગઈ હતી, એ કાયાનું પણ ઠાકોરજીએ પોતામાં નિરોધ સિદ્ધ કરાવ્યો. એટલે હવે જે પણ કાંઈ ક્રિયા કરો તમે એ પ્રભુથી રિલેટેડ, પ્રભુથી જોડાઈને પ્રભુની સેવા માટે કરજો, એ વાત પ્રભુએ દ્રઢ કરાવી. એટલે આ થયું કાયિક નિરોધ સિદ્ધ થયું. હવે ત્રીજું જે પ્રકાર આપણે જોશું એ છે તૃણાવર્તની કથા જે આવશે. એમાં જે છે એ મન જોડાવું, પહેલાં વાણી અને કાયા જોડાય, એ બંને લાગે તો ધીમે ધીમે મન પણ લાગી જાય. તો વાણી અને કાયા તો જો આપણા હાથમાં છે ને, વાણી આપણે શું બોલવું શું નહીં બોલવું એ આપણા હાથમાં છે, કેટલું બોલવું એ આપણા હાથમાં છે. કાયા ક્યાં લઈ જવી, શું કરવું શું નહીં કરવું એ આપણા હાથમાં છે. તો જે રીતે આપણા આચાર્ય આપણને આજ્ઞા કરે, જે રીતે ગુરુ આજ્ઞા કરે, તો એ રીતે આપણે વાણી અને કાયાને મોલ્ડ કરીએ તો શેપ એ રીતે આવશે. તો મન પણ ધીમે ધીમે પ્રભુમાં લાગવા લાગી જશે. એટલે મહાપ્રભુજી મન લગાડવાનું બહુ સુંદર જે રસ્તો બતાવી રહ્યા છે આપ સિદ્ધાંત મુક્તાવલીમાં, કે ચિત્તની પ્રવણતાનું નામ ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત જે છે એ પ્રવણ થયું એ સેવા. એ કેવી રીતે સિદ્ધ થશે? કે તત્સિદ્ધે તનુ વિત્તજા. એ કેવી રીતે થશે? પોતાનું જે અહંકાર છે ને, તન શેનું સિમ્બોલ છે? અહમનું, હું અને મારું. આ બે જ ફેસેટ છે ને. આપણું જે આ સંસારનું બેકગ્રાઉન્ડ આપણે બનાવ્યું છે એમાં બે ફેસેટ છે, હું અને મારું. બરાબર? હું જે છે ને એ શું સૂચવે છે? તનથી સૂચવે છે. હું જે અહંકાર, જે અહમ કહીએ છીએ, એ તનથી સૂચવે છે હું. અને મારું જે છે એ મારાથી રિલેટેડ જે જે વસ્તુ છે, જ્યાં મારી અટેચમેન્ટ છે, એ મમતા. એ શેનાથી સૂચવે છે? વિત્ત ઇત્યાદિ. કેવલ વિત્ત નહીં, વિત્ત ઇત્યાદિ, જેમાં આપણી અટેચમેન્ટ છે લાગેલી, એ બધું જ્યારે આપણે પ્રભુ સન્મુખ કરીએ, પ્રભુને સમર્પિત કરીએ, તો મન એની મેં તે લાગી જશે. કેમ કે આપણું મન આ બે વસ્તુમાં લાગેલું છે.
બરાબર, મન આપણું ત્યાં જ લાગે ને, હું અને મારામાં જ તો લાગેલું છે. તો એને જ્યારે આપણે પ્રભુને સમર્પિત કરશું, પ્રભુ સન્મુખ કરશું, એ મન એની વચ્ચે લાગી જશે. એ વાત જ અહીંયા કરી રહ્યા છે ઠાકુરજી. કંઈક જો મહાપ્રભુજી આપણને ઉપદેશ કરીને આજ્ઞા કરી, જો સેવા કરો, સેવા કરતે કરો આજ્ઞા, સેવા ગુરુની આજ્ઞાથી કરો, પોતાનો અહંકાર છે, અહમ છે, તન છે, એ પ્રભુ સેવામાં જોડો. તમારાથી રિલેટેડ જે વસ્તુ છે, જેમાં તમને અટેચમેન્ટ છે, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત ઇત્યાદિ બધું, એ બધું ઠાકુરજીના ચરણમાં સમર્પિત કરો, તો એની વચ્ચે મન લાગી જશે. ઠાકુરજી અહીંયા પણ મહાપ્રભુજી અહીંયા ઉપદેશ કરીને બતાવ્યું અનવતાર કાળમાં, અને ઠાકુરજી અવતાર કાળમાં એને કેવી રીતે થાય સિદ્ધ, એ ઠાકુરજી લીલા કરીને બતાવ્યું. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી. તો રૂપ દ્વારા ઠાકુરજીએ અહીં બધા ભક્તોનું નિરોધ સિદ્ધ કરાવ્યો. હવે નામ દ્વારા સિદ્ધ કરાવી રહ્યા છે. નામ દ્વારા એટલે ગ્રંથ ઇત્યાદિ દ્વારા, આચાર્ય દ્વારા, ઉપદેશ દ્વારા, એમ કહી રહ્યા છે. તો પૂતનાનો વધ કર્યો, શકટનું વધ થયું, અને પછી આજ્ઞા કરી કે ભક્ત પ્રપંચ વિસ્મારકાય છે. પ્રભુ ભક્તને ઠાકુરજી સંસાર ભૂલાવી દે. સંસાર એટલે શું? હું અને મારું. હું અને મારું પણ એને સંસાર કહેવાય, જે મિથ્યા છે, એમ શ્રી મહાપ્રભુજી કહે. એ ઠાકુરજી પ્રપંચ ભૂલાવી દે છે એવા પ્રભુ છે. અને શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. તો પ્રભુનું એ સ્વરૂપ છે. હવે તૃણાવર્ત કથા પર આવીએ. 7મા અધ્યાયની કથા આ છે, તૃણાવર્ત વધ કથા. તો હવે એક દિવસની વાત છે કે યશોદાજી ઠાકુરજીને ગોદીમાં લઈને પ્રેમ કરી રહ્યા હતા, અને ઠાકુરજી ગોદીમાં બિરાજી રહ્યા હતા, અને આનંદથી રમાડી રહ્યા છે ઠાકુરજીને. આનંદથી ઠાકુરજીને રમાડી રહ્યા છે. તો અચાનક હવે એમને છે ને અમુક કંઈ કામ રસોડામાં બાકી હશે ને, ગ્રહ કાર્ય બધું હોય, ઘણું બધું કામ હોય, તો ગ્રહ કાર્ય બધું બાકી હશે, તો એમને એ બધું યાદ આવ્યું કે અરે આ પૂરું કરવાનું, ઓલું પૂરું કરવાનું, આ કરવાનું છે. તો ઠાકુરજીને, અને એ પણ ઠાકુરજીને ખબર છે કે હવે આ તૃણાવર્ત આવવાનો છે, તો વાવાઝોડો આવવાનો છે, એ પણ ઠાકુરજીને ખબર છે. ઠાકુરજીએ શું કર્યું? પોતાનું જે વજન છે આપે વધારવાનું શરૂ કર્યું. એક તો યશોદાજીને પ્રભુ ઇતર વિચાર, જ્યારે ઠાકુરજી ગોદીમાં બિરાજી રહ્યા છે ત્યારે પ્રભુ ઇતર વિચાર આવ્યો, એટલે એમનું મન પ્રભુમાંથી નીકળીને એને ગ્રહ કાર્યમાં ગયું. એ ઠાકુરજીને ન ગમ્યું. બીજું એમ ઠાકુરજીને ખબર છે સર્વજ્ઞ હોવાના કારણે કે એ જે તૃણાવર્ત આવીને ઠાકુરજીને યશોદાજીની ગોદીમાંથી ઉઠાવીને લઈ જશે, ઉપાડીને લઈ જશે, તો યશોદાજીને વધારે દુઃખ થશે, ગોદીમાંથી ખેંચીને જશે તો. એટલે ઠાકુરજીને એ પણ ખબર છે. તો ઠાકુરજીએ પોતાનું વજન વધારવાનું શરૂ કર્યું. વજન વધારવાનું શરૂ કર્યું તો યશોદાજીને લાગ્યું કે ઓહ, આજે કનૈયા બહુ ભારે ભારે લાગે છે, આજે કનૈયા બહુ ભારે ભારે લાગે. શું કારણ છે? તો યશોદાજીને તો બહુ ભારે લાગ્યું. તો યશોદાજીએ કનૈયાને ઉપાડીને એને ભૂતલ પર મૂક્યા, જમીન પર મૂકી દીધા, અને પછી યશોદાજી ઉઠીને ગ્રહ કાર્ય કરવા ગયા. તો એ અહીં આપણે આ કથામાં જોયું. અને એટલામાં એ વાવાઝોડો અતિશય આવ્યો, વાવાઝોડો આવ્યો, અને બધું આખું ગામ જે જાણે ઉડાવતો જ ન હોય, આખું ગામ તૃણની સમાન. તૃણ એટલે ઘાસનું જે નાનકડું તણખો હોય ને, તૃણ ઘાસનું તૃણ હોય, એ હવા જોરથી આવે તો ઘાસ કેવી રીતે ઉડી જાય, એવી રીતે કોઈ પણ વસ્તુને આવી તૃણ સમાન ઉડાવીને આખે જગતને, આમ જે જગ્યાએ વાવાઝોડો આવે એ વસ્તુ તૃણ સમાન ઉડી જાય. એટલું શક્તિશાળી અને એટલો ભારી આ તૃણાવર્ત છે, કોઈ પણ વસ્તુને ઉપાડી લે છે. તો એ ઠાકુરજીને ઉપાડવા લાગ્યો. તો ઠાકુરજીને ઉપાડીને એ તો દૂર લઈ ગયો. એટલામાં બહુ વાવાઝોડો આવ્યો તો બધા દોડીને ફરી પાછા ઠાકુરજી યાદ આવે, યશોદાજીને બધી ત્યાં ગોપિકાઓ જે હતી એમને ઠાકુરજીનું સ્મરણ થયું. એટલે એ લોકો દોડીને આવવા લાગ્યા અને ખૂબ રુદન કરવા લાગ્યા કે કાનુડો ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, એમ કરીને રુદન કરવા લાગ્યા. અને થોડા સમયમાં એ વાવાઝોડો શાંત થયો. પ્રભુ તો એટલો વજન પ્રભુએ વધાર્યો તૃણાવર્ત જ્યારે ઠાકુરજીને ઉઠાવીને લઈ ગયો, તો ઠાકુરજી એટલો વજન વધાર્યો અને પોતાના સ્પર્શ દ્વારા એને એટલો વજન વધારીને એને નીચે લાવ્યા, અને એનું જે છે એ ગળું દાબીને એને મારી દીધું છે. એમાં અહીંયા છે પ્રાણ એના એવી રીતે ઉડી ગયા છે.
અને આંખો જે છે બધી બહાર આવી ગઈ છે. એ રીતે જોરથી ઠાકુરજીએ એનું ગળું પકડી લીધું, એમાં અહીં વર્ણન છે, અને એને મારી દીધું છે. અને અહીં ભાગવતમાં કંઈ આજ્ઞા કરી રહ્યા છે કે એ જે તૃણાવર્ત છે ને, એણે દુર્વાસા ઋષિનું અપમાન કર્યું હતું, એના કારણે એને અસુર યોનિ પ્રાપ્ત થઈ હતી. કે આવા સંતજનો, મુનિજનો, સદપુરુષો, તો એ લોકો જ્યારે પધારે ત્યારે એણે પ્રણામ પણ ન કર્યું અને એમ જ બેઠો રહ્યો ને એના લીધે અપમાન કર્યું. એટલે એમણે શ્રાપ આવ્યું, તું રાક્ષસની જેમ વર્તન કરે છે, કે જે સર્વ સમાજ, સર્વ લોકો દ્વારા જે પૂજિત જનો છે, જે ઋષિજનો છે, મુનિજનો છે, સદપુરુષો છે, સંતો છે, ગુરુઓ છે, એ સર્વત્ર પૂજિત છે એ લોકો, તો એમને સામે પણ તું એમનું અપમાન કરીને એમ જ બેઠો રહે છે, તો એ સારી વાત નથી. આ તો રાક્ષસ વૃત્તિ કહેવાય. તો જા તું રાક્ષસ યોનિમાં જ જન્મ લે, તું રાક્ષસ હોવાના લાયક છે. એમ દુર્વાસા ઋષિ આજ્ઞા કરીને રાક્ષસ યોનિ પ્રદાન કરી. અને પછી એને બહુ દુઃખ થયું. આજે સહસ્ત્રાક્ષ નામનો રાજા એ પાંડુ દેશમાં થયો, એની વાત છે આ. તો પછી ચરણોમાં બહુ રડ્યો અને બહુ વિનંતી કરી કે ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે પછી દુર્વાસા ઋષિએ કીધું, એ પણ પાછા ઋષિ પણ દયાલુ છે, એમણે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણનું, તને શ્રી વિગ્રહનું જ્યારે સ્પર્શ થશે, જ્યારે કૃષ્ણ અવતાર થશે, ત્યારે તું મુક્ત થઈ જઈશ. કે ભગવાનના સ્પર્શ માત્રથી ઉદ્ધાર થઈ જાય છે. આપણે ગઈકાલે પણ આ વાત ડિસ્કસ કરી હતી કે જેનો સ્પર્શ પ્રભુ કરે એનો ઉદ્ધાર નિશ્ચિત છે. ભલે કેવા પણ કર્મ કર્યા હોય, કુકર્મ કર્યા હોય, પાપ કર્યા હોય, એનો ઉદ્ધાર નિશ્ચિત છે અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ તૃણાવર્તને સ્પર્શ કરી અને એને માર્યો અને એનો ઉદ્ધાર તૃણાવર્તનો થઈ ગયો. આ વાત હમણાં જોઈ, આમાં શું રહસ્ય છે એ જોઈએ. અને જે નામ આવી રહ્યું છે ત્રિવિધ નામાવલી અંતર્ગત 31મું નામ, એનું આપણે દર્શન કરશું. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ નામ જોવા પહેલાં કે ઠાકુરજીની સેવા આપણે જ્યારે કરતા હોઈએ અને લૌકિકતાનો એટલો બધો પ્રભાવ આપણા બુદ્ધિમાં, દિમાગમાં આવે કે ઠાકુરજી આપણને જ્યારે ભારરૂપ લાગવા લાગે, કે ઠાકુરજીને ઉપાડીને બીજી જગ્યાએ પધરાવવાની ઈચ્છા થાય, ત્યારે એવું સમજવું કે તૃણાવર્ત આવવાનો છે. બરાબર. ઠાકુરજીની સેવા જ્યારે ભારરૂપ લાગે, ઠાકુરજી ભારરૂપ લાગે કે મારે અહીં જવું છે, ત્યાં જવું છે, અને ઠાકુરજીની સેવા મારાથી નહીં થાય અને બહુ ભાર લાગી રહ્યું છે સેવાનો, કે બીજા બધા કામ, લૌકિક કાર્ય કરવા માટે ઠાકુરજીની સેવા, ઠાકુરજીને બહાર પધરાવવા પડી જાય, તો તૃણાવર્ત આવ્યો એમ સમજવું. ભલે કંઈ અર્જન્સીને અડચણ આવ્યો હોય એ અલગ વાત છે, પણ કેવલ લૌકિક કાર્ય માટે જ ભટકવા જ જવું હોય અને ઠાકુરજીને પધરાવીને જવાની ઈચ્છા થાય, કે ઠાકુરજીની સેવા જ્યારે ભારરૂપ લાગવા લાગી જાય, તો સમજવું કે તૃણાવર્ત આવ્યો એમ સમજવું. બુદ્ધિમાં આવ્યો એમ. હવે શું આવશે? અજ્ઞાન છે, હજી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રાયોરિટીઝ આપણી હજી ફિક્સ્ડ નથી, એના કારણે આપણને એવી બધી ઈચ્છા થાય છે. ઠાકુરજીની સેવા ભારરૂપ લાગે તો તૃણાવર્તનું કામ છે, બીજું શું. તો તૃણાવર્ત વિમર્દકાય નમઃ. તો ઠાકુરજી જ એ તૃણાવર્તને મારશે. પ્રભુની સેવા, પ્રભુનું સત્સંગ, પ્રભુનું ગુણગાન નિત્ય કરશું. તો એવી જે ઈચ્છાઓ થોડા સમયમાં જ્યારે આપણા મગજમાં આવતી હોય ને, તો એ ઈચ્છાને પણ ઠાકુરજી જ દૂર કરશે. એ ઠાકુરજી કેવા છે? તૃણાવર્ત વિમર્દકાય નમઃ. તૃણાવર્ત નામના દૈત્યને મારવાવાળા એ પ્રભુ છે. 31મું નામ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે એક વારની વાત છે, તો યશોદાજી ગોદીમાં લઈને આરુડમાં આરુડમ લાલયંતી સુતમ સતી, ગોદીમાં ઠાકોરજી લઈને ને લાલન ને પ્રેમ એ કરી રહ્યા છે. અને સહસા જે છે એ શું ન સહિત ગિરિકૂટવત, પ્રભુ ગિરિકૂટવત, બહુ મોટું પર્વત જેમ વજન વધી ગયું હોય ને એવું લાગવા લાગ્યું. તો એ વાત અહીં કહી રહ્યા છે. અને બીજી વાત કહી કે વ્રજરજથી આખા ગોકુલને એણે ઢાંકી દીધું. ગોકુલમ સર્વમાં વૃણમ વૃણવન,
એમ કહી રહ્યા છે કે વ્રજરજથી આખા ગોકુલને ઢાંકી દીધું અને લોકોની જે જોવાની શક્તિ છે એટલું બધી રજ ઉડાવી એણે વાવાઝોડામાં કે જોવાની શક્તિ છે લોકોની એ પણ હરી લીધી અને અત્યંત ભયંકર અવાજથી 10 દિશાઓ જે છે એ કાંપવા લાગી. એ વર્ણન અહીં છે. એટલે અને તૃણાવર્ત આગમને સતી સ્વસ્થાપિત સ્થલે ભગવદ દર્શનેન મૂર્છા પર્યંત મહદ દુઃખ જાતમ માતૃચરણાનામ તેન મનો ભગવન્નિષ્ઠમ ભૂદ ઇતિ મનસો નિરોધ યુક્ત. હવે ઠાકુરજીને પધરાવીને જ્યારે અંદર ગયા અને પછી તૃણાવર્ત આવ્યો અને પ્રભુને પધરાવી ગયો અને ફરી પાછા જ્યારે બહાર આવ્યા ત્યારે જોયું કે ઠાકુરજી નથી બિરાજતા, તો એ મહદ દુઃખ પ્રગટ થયું. એ યશોદાજી ગોપિકાઓને મહદ દુઃખ પ્રગટ થયું. તો એ દુઃખના કારણે મૂર્છા પ્રાપ્ત થઈ. મૂર્છા સુધી એવો દુઃખ થયો કે મૂર્છિત થઈ ગયા. માતાઓ મૂર્છા પ્રાપ્ત તક સુધી મહા શોક પ્રગટ થયો યશોદાજી ઇત્યાદિ બધાને, વ્રજભક્તોને. તો આના કારણે એમનું મન જે છે ને એ પ્રભુ નિષ્ઠાવાળું બની ગયું. પ્રભુ માટે જ એમનો વિચાર પણ હવે પ્રભુ માટે જ થશે. તો મન પ્રભુમાં લાગવા લાગી ગયું. અહીંયા માનસિક નિરોધની વાત કરી રહ્યા છે કે મન જે છે પ્રભુમાં ઠાકોરજીએ આ રીતે જોડ્યું. જે મનમાં ઠાકોરજી, જે મનના કારણે પ્રભુ ભારરૂપ લાગવા લાગી ગયા, એ મનને જ ઠાકોરજી પોતામાં જોડી લીધું. હવે પોતામાં જ જોડી લીધું, મનમાં જ ઠાકોરજી બિરાજી જાય તો ભાર ક્યાંથી લાગે? પછી તો આનંદ આવે. તો એ વાત અહીં કરી રહ્યા છે. અને બીજી વાત કરી કે ઠાકુરજી તૃણાવર્ત આવ્યો એનાથી રડવાના કારણે બહુ રડ્યા અને તૃણાવર્તને મારી દીધો. એના પછી મૃત્યુમુખાત પ્રમુક્તમ, એ અહીં શ્લોક અહીંયા ટીકામાં કોટ કર્યો છે. એનો અર્થ એ બતાવી રહ્યા છે કે મૃત્યુના મુખથી ફરી પાછા કાનુડા પાછા આવી ગયા. તો એનાથી એ લોકો બહુ આનંદિત થયા કે અરે આ તો તૃણાવર્ત લઈ ગયો અને આવો મોટો રાક્ષસ અહીંયા પડ્યો છે મરેલો, ત્યાં તો પણ મારો કાનુડો રમતો છે, આનંદિત છે. તો નંદાદી ઇત્યાદિ બધાએ જોયું અને શ્રી કૃષ્ણને પાછા ગોદીમાં ગોપીઓ અને યશોદાજી ઉપાડીને બહુ આનંદિત થયા. વિહાયસા મૃત્યુ મુખાત પ્રમુક્તમ, એ કહી રહ્યા છે. લબ્ધ્વા પુનઃ પ્રાપુરતીવ મોદમ, તો એ આનંદિત થયા પુનઃ પ્રાપ્ત કરીને ભગવાનને. એ વર્ણન છે. તો એ આનંદ જ્યારે થયો તો એના કારણે પહેલાં દુઃખ થયું, પછી ફરી પાછો પ્રાપ્ત કરીને આનંદ થયું. તેના કારણે સહર્ષ, જે દુઃખ અને આનંદ બંને પ્રાપ્ત થયું એમને, તો એના કારણે પ્રભુ રિલેટેડ જ દુઃખ અને આનંદ પ્રાપ્ત થયું. એના કારણે મન જે છે એ પ્રભુમાં જોડાયું. એ અહીંયા તૃણાવર્ત વિમર્દકાય નમઃ, તો એનાથી આપણું આ મન જોડાયું. હવે જો પૂતના વધ કરવાથી વાણી જોડાઈ, પછી શકટ ભંજન કરવાથી કાયા જોડાઈ, અને તૃણાવર્તને મારવાથી શું જોડાયું? મન જોડાયું. તો કાયિક, વાચિક અને માનસિક નિરોધ પ્રભુએ સિદ્ધ કરી આપ્યું. લીલા કરતા, રમવામાં જ કરી આપ્યું. તો એ અવતારકાળની ખાસિયત છે. અવતારકાળમાં ઠાકુરજી પોતે પ્રગટ થઈને લીલા કરીને ભક્તોના વચ્ચે પધારે. નિસ્સાધન ફલાત્માયામ તું પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, અખિલ શક્તિઓ સાથે એ પરબ્રહ્મ પૂર્ણ તત્વ એ પ્રગટ થઈને બધાનું મન પોતામાં ખેંચી લે છે. 31મું નામનું આપણે દર્શન કર્યું. હવે 32મા નામનું દર્શન કરીએ. ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ. હવે અહીંયા કહી રહ્યા છે કે યાવત પર્યંતમ ભગવત્ય અસંભાવના ન નિવર્તતે તાવત પર્યંતમ દ્રઢાશક્તિર ન ભવતી ઇતિ અસંભાવના નિવૃત્ત્યર્થ સ્વસ્મિન એવ તાદૃશમ રૂપ પ્રદર્શિતવાન. તત્ર પુનઃ ભક્ત્યા વિના સાક્ષાત
ભગવાન ન ભવતી પ્રથમ ભક્તિ નિરૂપક નામ આવું. હવે અહીં કહી રહ્યા છે કે ભક્તિ સ્વ આસક્તિ જનકાય નમઃ. હમણાં હવે કાયિક નિરોધ, વાચિક નિરોધ, માનસિક નિરોધ એ સિદ્ધ કરી આપ્યું. હવે અહીંયા એક કહી રહ્યા છે કે હમણાં હજી બાકી છે, કંઈ હજી પૂરું સિદ્ધ કંઈ નથી થયું. હજી યાવત પર્યંતમ ભગવતી અસંભાવના ન નિવર્તતે, કે ઠાકુરજી માટે હજી અસંભાવના દોષ બાકી રહી ગયું છે. હજી એ જ્યાર સુધી નિવારણ નહીં થાય ત્યાર સુધી આસક્તિ દ્રઢ નહીં થાય પ્રભુમાં. એમ કહે હવે અસંભાવના શું છે કે મારો કાનુડો તો નાનો છે, એ તો લૌકિક બાલક છે, આવું મોટું કામ થોડી કરી શકે, આ બધા રાક્ષસોને થોડી મારી શકે, આ કાનુડો કંઈ આટલો નાનો કાનુડો પોતાની ટચલી આંગળી આખું ગોવર્ધન પર્વત થોડી ઉપાડી શકે. એ પ્રકારની પ્રભુના સામર્થ્ય પર શંકા કરવી કે આ નામ કાનુડોના શકટને લાત મારીને ઊંધો થોડી કરી શકે, પૂતનાને થોડી મારી શકે, એ પ્રકારની જે ભાવના છે એ સંભાવના. તો એ હજી દૂર નહીં થઈ ત્યાં સુધી એ ભક્તિ સિદ્ધ કરવામાં, પ્રેમ પૂર્ણતયા સિદ્ધ, ભક્તિ સિદ્ધ નહીં થાય, આસક્તિ દ્રઢ નહીં થાય, તો અસંભાવના દૂર થવી આવશ્યક છે. અસંભાવના જ્યાર સુધી દૂર નહીં થાય ત્યાર સુધી એ મહાત્મ્ય ભક્તિ બે પક્ષથી થશે ને. ભક્તિના બે પક્ષ છે. શું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વત અધિક સ્નેહ, એટલે મહાત્મ્ય જ્ઞાન ઈશ્વરની ગ્રેટનેસ, ભગવાન ગોડની ગ્રેટનેસનું જ્ઞાન, અને સેકન્ડ પાર્ટ છે સ્નેહ, સુદૃઢ અને સર્વથી અધિક. દ્રઢ સ્નેહ, સારી રીતે દ્રઢ સ્નેહ, સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ. આ બે વસ્તુ છે. મહાત્મ્ય જ્ઞાન જોઈએ અને સ્નેહ જોઈએ. ઠાકુરજી પોતાની અલગ અલગ લીલાઓ દ્વારા લીલા કરીને ઠાકુરજી મહાત્મ્ય દ્રઢ પણ કરી રહ્યા છે અને સાથે સાથે સ્નેહ તો દ્રઢ થઈ જ રહ્યું છે. તો લીલામાં એવું છે બંને થઈ શકે. પહેલા ઠાકોરજી ધીમે ધીમે કરીને સ્નેહ પણ દ્રઢ કરે અને પછી મહાત્મ્ય કરે, એ પણ થઈ શકે. પહેલા મહાત્મ્ય કરે પછી સ્નેહ દ્રઢ કરે. એ ઠાકોરજી કેવી રીતે ઠાકોરજી કરવું એ તો આપ સ્વતંત્ર છે, આપ કરી શકે. એટલે કહેવાનો તાત્પર્ય છે કે હજી જે છે એ અસંભાવના જે છે એ દૂર નથી થઈ. તો એ દૂર થશે ત્યારે જ તો એ મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થશે ને. ના, ઠાકુરજી છે એ બધું કરી શકે આપ, એમાં કોઈ શંકા કુશંકાને સ્થાન નથી. એ વાત અહીં બતાવી રહ્યા છે. એ જ્યાર સુધી દ્રઢ નહીં થાય ત્યાર સુધી ઠાકોરજીમાં આસક્તિ ભક્તિ સિદ્ધ નહીં થાય. એટલે ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ. ભક્તિના દ્વારા પોતામાં આસક્તિ ઉત્પન્ન કરવાવાળા પ્રભુને નમન. એ નેક્સ્ટ નામ છે 32મું નામ. એનું હવે દર્શન કરો કે એકવાર શું થયું કે પુત્રને સ્નેહથી, ઠાકોરજીને સ્નેહથી પોતાની ગોદીમાં પધરાવીને પરમ સુંદર આનંદથી હસતા જોયા, રમતા જોયા. યશોદાજી એમને રમાડી રહ્યા છે એવા દર્શન યશોદાજીએ જ્યારે કર્યા તો યશોદાજીનું જે મન છે એ પ્રભુમાં આસક્ત થઈ ગયું. નિત્ય જ્યારે રમાડે શ્રી યશોદાજી ઠાકુરજીને તો આ દર્શન કરીને યશોદાજીનું જે મન છે એ પ્રભુમાં આસક્ત થઈ ગયું. તો આસક્ત થઈ ગયું અને અહીંયા જે છે એ ભક્તિ રૂપથી પોતામાં સ્નેહાશક્તિ શ્રી યશોદાજીની દર્શાવી ઠાકુરજીએ. ભક્તિ એટલે સ્નેહ, સ્નેહપૂર્વિકા સેવા. તો ઠાકુરજીએ એ દ્રઢ કર્યું પોતામાં કે જે પણ કાંઈ ઠાકુરજીને આવશ્યકતા હોય, જે જરૂર હોય, પ્રભુ સુખ માટે યશોદાજી બધા કાર્ય કરી રહ્યા છે. હવે કેમ કે કાયિક, વાચિક અને માનસિક નિરોધ સિદ્ધ થઈ ગયું છે ને, તો હવે બધું જે ઉપચાર કરી રહ્યા છે એ પ્રભુમાં સ્નેહ થઈ ગયું છે, તો પ્રભુ માટે જ બધું કરી રહ્યા છે. અને પ્રેમથી સદા ઠાકુરજીને જ્યારે રમાડે છે, લાલન પાલન જ્યારે પ્રભુનું કરી રહ્યા છે, ઠાકુરજીના સુંદર સ્મિતનું દર્શન કરી રહ્યા છે, ત્યારે પ્રભુમાં આસક્તિ દ્રઢ થઈ ગઈ. આ બધા બહુ ટેકનિકલ વિષય છે. ખાલી ડાયરેક્ટ આપણે કથા વાંચીએ ને તો આ બધું ન પ્રાપ્ત થાય. આ તો શ્રી વલ્લભની કૃપા છે. તો મહાપ્રભુજી એ બધું આપણને હાઇલાઇટ અને પોઈન્ટ આઉટ કરીને આપી રહ્યા છે. નહીં તો ભાગવતજીમાંથી આવું બધું પ્રાપ્ત થાય નહીં એમ ડાયરેક્ટ વાંચી લેવાથી. તો એ મહાપ્રભુની કૃપા છે. એટલે જ હંમેશા આગ્રહ રાખીએ તો ભાગવત કોઈનું સાંભળીએ તો કોનું સાંભળવું. ભાગવતજી સપ્તાહ તો ઘણી થતી હોય બધે, જે ચેનલ ખોલો ટીવીમાં કોઈને કોઈ ભાગવત વાંચતું જ હશે.
તો આપણા ત્યાં ના પાડે, જલભેદમાં મહાપ્રભુ ના પાડે છે કે એવી રીતે કોઈનું પણ નહીં સાંભળવું. એતન માર્ગીય જે હોય, પુષ્ટિ માર્ગીય, અને એ પણ પરંપરાથી પઠિત જે હોય, જે કેટલી પેઢીઓથી પઠિત છે, એના જ મુખથી સાંભળવી. કોઈના પણ મુખથી કથા, કેમ કોઈ પણ કથા તો જો કોઈ પણ સંભળાવી દેવાનું છે, પણ એનો અન્યથા અર્થ કરી દે ને, એમાં અસંભાવના, વિપરીત ભાવના એ પેદા થઈ જાય તો તમારા મનમાં અવિશ્વાસ થઈ જશે. એમે માંડ માંડ આપણે સાંભળતા હોઈએ, શીખતા હોઈએ અને બધું દ્રઢ કરતા હોઈએ, એમાં પાછું કાંઈ ગડબડ થાય તો ઉપાધિ થઈ જાય. એટલે કેવલ આપણા માર્ગનું એતન માર્ગીય પરંપરાથી પઠિત હોય એવાના દ્વારા જ જે છે એ આગ્રહ રાખવો કે ભાગવતજીનું શ્રવણ કરવું, અન્યત્ર ન કરવું. બેઠા છીએ, ખાલી બેઠા છીએ અને ચેનલ ફરાવીએ છીએ, યુટ્યુબ ફરાવી રહ્યા છીએ, એમાં કોઈક દેખાઈ ગયો તો લે ધડાક ઓપન કરીને બેસી ગયા, એ રીતે ન રાખવું. એતન માર્ગનો પઠિત વ્યક્તિ હોય, જે પરંપરાથી જાણતો હોય, શાસ્ત્રોને, તત્વને જાણતો હોય, એવા વ્યક્તિ દ્વારા શ્રવણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો ઠાકોરજીએ ભક્તિ યશોદાજીની પ્રગટ કરી, યશોદાજીની ભક્તિ પ્રગટ કરી, અને એ ભક્તિ જે છે એ શું છે? આસક્તિ સાધિકા છે. ઠાકોરજી માટે આસક્તિ સાધિકા ભક્તિ છે. આ નામમાં નિરૂપણ કર્યું. હવે નેક્સ્ટ નામમાં થોડી કથા છે. તૃણાવર્ત અને માર્યું એના પછી 34મા શ્લોકથી ને 37મા શ્લોક સુધી હજી એક કથા છે. શું કથા છે? એ તૃણાવર્તને મારવા પછી બધા બહુ આનંદિત થયા કે અમારા કાનુડાને કાંઈ થયું નહીં અને કોઈ તકલીફ, કોઈ શ્રમ નથી પડ્યો. તો બહુ આનંદિત બધા થયા. અને જે તૃણાવર્ત છે એ તો મહાપાપી છે, તો એને એના પાપ જ ખાઈ ગયા, એમ બધા ગોપીજનોએ કીધું કે એ પાપના કારણે પોતાના જ પાપ એને નડ્યા અને પોતે જ મરી ગયો. એમ એ લોકોએ માન્યું. હજી એમ નથી માન્યું કે પ્રભુએ વધ કર્યું છે, એવું તો એમને નથી ભાષિત થયું હજી સુધી. હવે ધીમે ધીમે કરીને ઠાકોરજીને એમને કરાવશે, હજી થયું નથી. તો ઠાકોરજીને એમણે ગોદીમાં લઈને અને ફરી પાછો આનંદ સ્નેહથી પ્રભુને હૃદયથી લગાડી લીધા યશોદાજીએ. અને પોતાને બહુ આનંદ થયો કે અમે એવા કયા ભાગ્ય અને કેવા સરસ પુણ્ય અમે કર્યા હશે કે ઠાકોરજીને કંઈ શ્રમ નથી પડી રહ્યો. બહુ સારી વાત છે. આવું જ અમારું ભાગ્ય રહે કે અમારા ઠાકોરજીને કાંઈ ન થાય. હવે જે એમને વિચાર થઈ રહ્યો છે બધું પ્રભુ સંબંધિત જ થઈ રહ્યો છે. તો એ આપણે અહીં જોવાનું છે. અને પછી વસુદેવજીને પાછા યાદ કર્યા નંદરાયજીએ કે જો વસુદેવજીએ જે વાત કીધી હતી કે હવે વ્રજમાં અને મહાવનમાં અને ગોકુલમાં બહુ ઉત્પાત થવાના છે, તો હવે એ ઉત્પાત થવાના છે તેમને યાદ કર્યું. જો વસુદેવજી કીધું હતું ને એ આશ્ચર્ય એમને પણ થઈ રહ્યું છે કે હા, તો આ તો સાચી વાત છે, બધા બહુ ઉત્પાત થઈ રહ્યા છે. તો આ રીતે આ તૃણાવર્ત તો પ્રસંગ પૂરો થયો. પછી અહીં આજ્ઞા કરે છે 34મા શ્લોકમાં કે એક દિવસની વાત છે, યશોદાજી ગોદીમાં ઠાકોરજીને રમાડીને બહુ પ્રેમથી એને સ્તનપાન કરાવી રહ્યા છે. અને એટલામાં વાત્સલ્ય સ્નેહથી સરોબોર થઈને અને ખૂબ આનંદથી કાનુડાને રમાડી રહ્યા છે, સ્તનપાન કરાવી, દૂધ પીવડાવી રહ્યા છે. હવે પ્રાય ઠાકોરજી દૂધ પી લીધું છે ઠાકોરજીએ હવે, અને ખૂબ આનંદિત ઠાકોરજી સ્મિત કરી રહ્યા છે. તો એ સ્મિત જોઈને યશોદાજીને બહુ વહાલ આવ્યું. તો મુખને ચુંબન કરવા ગયા યશોદાજી, મુખ ચૂમવા ગયા ઠાકોરજીનું. તો એ જ સમયે ઠાકોરજીને બગાસું આવ્યું. તો ઠાકોરજીને જ્યારે બગાસું આવ્યું તો માતાને ઠાકોરજીના મુખારવિંદમાં વિશ્વરૂપના દર્શન કર્યા. 2 વાર ઠાકોરજી વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે ઠાકોરજી યશોદાજીને. તો પહેલી વાર જ્યારે ઠાકોરજીને દુગ્ધપાન યશોદાજી કરાવી રહ્યા છે ત્યારે ઠાકોરજીને બગાસું આવ્યું, અને એમાં મુખ ઠાકોરજીએ ખોલ્યું તો એમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, બધી દિશાએ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદી, વન, બધું જે છે એ વિશ્વનું દર્શન, સમસ્ત ચરાચર પ્રાણી સ્થિત છે એ જ પૃથ્વીમાં, એવું દર્શન થયું. તો સુખદેવજી કહે છે, એક પરીક્ષિત, આ પુત્રના મોઢામાં આવું પ્રકારનું આખું જગતના દર્શન કરીને એ યશોદાજી જે છે એ ડરી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. અને
જે મોટી મોટી આંખો છે યશોદાજીની એ બંધ કરી લીધી યશોદાજીએ, અને અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંયા એ અધ્યાય પૂર્ણ થયું. આનાથી એક વાત સૂચન બહુ સુંદર થાય છે. ઠાકુરજી ધીરે ધીરે છે ને સંસ્કાર દ્રઢ કરે છે કે અરે મૈયા, હું જે છું એ તું દૂધ તો મને પીવડાવે છે, પણ હું કેવલ એકલો દૂધ નથી પીતો, હું તો સમસ્ત સૃષ્ટિનું જે છે એવું પાલન કરતા છું. બધાનું પાલન હું જ કરું છું, બધાનું યોગક્ષેમ હું વર્ણન કરું છું. આ પત્તો, એક નાનકડું પત્તું પણ વગર મારી ઈચ્છાએ હલતું નથી. તો એ સૂચન કરવા ઠાકુરજીએ મુખરૂપ દર્શન કરાવ્યું. પછી બીજી વાત અહીં કહી રહ્યા છે, મુખમાં વિશ્વને જોયું તો યશોદાજી ડરી ગયા, પરંતુ હૃદયમાં એટલો બધો પ્રેમરસનું ભાવ ભાવિત છે, સ્નેહની એટલી બધી પ્રધાનતા છે, એટલી બધી ઉત્કૃષ્ટતા છે સ્નેહની, કે એમને એ વાતનો વિશ્વાસ જ ન થયો. યશોદાજીને એ વિશ્વાસ જ ન થયું, અને એમણે એવું વિચાર કર્યું, આ લાલનના મુખમાં ક્યાંથી હવે આખું વિશ્વ આવવાનું છે, આ મને કેવું દેખાય છે, બોલો. એમણે ઇગ્નોર કરી દીધી વાત. પણ એમના ધીરે ધીરે એ સંસ્કાર ઠાકોરજી દ્રઢ કરે છે કે આ જે બાલક છે એ અદ્ભુત બાલક છે, એ લૌકિક બાલક નથી. આવી રીતે ધીમે ધીમે કરીને એમણે વિચાર્યું કે મારા તો કંઈ આંખમાં જ ગડબડ લાગે છે. આંખ એમણે ચોળી બંધ કરીને ફરી પાછી ખોલી કે હવે કાંઈ ગડબડ મારા આંખમાં જ લાગે છે. આવું થોડી હોય કે આ નાનકડું બાળક જે મારું છે એના મોઢામાં આખું વિશ્વનું દર્શન થાય. એવું તો હોતું નથી ભાઈ, આ તો માનવા જેવી વાત નથી. આ અસંભાવના દોષ છે ને, એ આમ ધીમે ધીમે કરીને ઠાકુરજી દૂર કરે, વિશ્વ દેખાડે છે, પોતામાં પ્રેમ તો આસક્તિ તો પ્રગટ કરી દીધી છે. હવે અસંભાવના દોષ ઠાકુરજી દૂર કરે છે. યશોદા મોહ નાશકાય નમઃ. આ નામ છે નામ નંબર 33મું. एवं पूर्वं भक्ति उक्त्वा ज्ञानम निरूपयन्ति तज्ज्ञापकम अग्रिम नाम आहो यशोदा मोह नाशकाय नमः. भक्त्यंतरम स्वमुखे सर्व ब्रह्मांड दर्शयाम तद्दर्शने प्रपंच धारत्वेन ब्रह्मज्ञान अपि जातम इति असंभावना बुद्धि निवृत्ति तथा नामुक्ति भाव. હવે અહીં કહી રહ્યા છે કે ભક્તિ આસક્તિ દ્રઢ ઠાકુરજીએ કરાવી, યશોદાજીને આસક્તિ દ્રઢ કરાવી, અને હવે તો બ્રહ્મજ્ઞાન પણ દ્રઢ કરાવવું છે એવી ઈચ્છા છે. તો એ બ્રહ્મજ્ઞાન પણ થયું, બ્રહ્મજ્ઞાન પણ સિદ્ધ કરાવવું છે. કેવી રીતે? કે અસંભાવના બુદ્ધિ છે એ પણ દૂર થાય, મોહનું નાશ થાય, એના માટે આ લીલા ઠાકુરજી કરી. કઈ લીલા? કે આ યશોદા મોહ નાશકાય નમઃ. આ લીલા ઠાકુરજી કરી, યશોદાજીને મોહ નાશ કરાવ્યું અને એ દ્રઢ કરાવ્યું. પછી હવે અહીં કહી રહ્યા છે, યશોદાજીને સ્નેહ જે છે, ઠાકુરજી માટે જે સ્નેહ છે અલૌકિકત્વ બુદ્ધિ પુત્રમાં સ્થાપિત ઠાકુરજીએ કરવી છે. પોતાનું બાલક જેવું માની રહ્યા છે, પણ એ અલૌકિક ભાવ હજી નથી આવ્યું. એ અદ્ભુત બાળક છે એવું હજી નથી. તો પ્રેમ એવું અસાધારણ પ્રેમ થયું છે. પુત્ર થાય તો પ્રેમ થાય, એમાં બેમત નથી, પણ એવું અસાધારણ પ્રેમ થયું છે કેમ કે પ્રભુ જે છે એ આનંદ સ્વરૂપ છે, એ પ્રેમનો સ્ત્રોત છે ઠાકોરજી. તો એ સહજ અતિ આકર્ષણ એ પ્રભુ માટે છે જ, એમાં બેમત નથી. પર હજી એ અલૌકિક બુદ્ધિ આવી નથી. તો એ આવવા માટે પ્રભુ અચાનક રાક્ષસોને મારે, એ પ્રભુ જે છે એ અલગ અલગ પ્રકારે નિરોધ સિદ્ધ કરાવીને આસક્તિ સિદ્ધ કરાવી, અને હવે વિશ્વરૂપ દર્શન પહેલીવાર કરાવ્યું. પહેલીવાર વિશ્વરૂપ દર્શન મુખારવિંદમાં જ્યારે કરાવ્યું ત્યારે એ અસંભાવના દૂર થઈ, કે જરાક એમને એવું લાઈટ થયું કે ના ભાઈ હવે હા ના ઠાકુરજી કરી શકે છે, ઠાકુરજી અદ્ભુત બાલક છે. અને એવું કાંઈ પ્રસંગ હવે બનશે તો એકદમ કમ્પ્લીટ અવિશ્વાસ જેવું છે ને એ નહીં થાય. અત્યારે પણ માન્યું નથી, વ્યવસ્થિત નથી માને કે ના મારા આંખમાં કંઈક ગડબડ લાગે છે, તો એવું કહી રહ્યા છે. અત્યારે પણ વ્યવસ્થિત માન્યું નથી.
પણ એ બેક ઓફ ધ માઇન્ડ એ વાત હજી દ્રઢ થઈ રહી છે કે ના, હવે કાંઈક એવું પ્રસંગ આવશે ને તો પ્રભુએ કર્યું છે એવું ભાવ હવે દ્રઢ થશે ધીમે ધીમે. કેમ કે જો તમે આગળ જઈને આગળ લીલાઓ તમે જોશો, જ્યારે ઠાકુર જ્યારે મોટી મોટી લીલાઓ કરી, ગોવર્ધન પર્વત ઇત્યાદિ ઉપાડ્યું, ત્યારે અસંભાવના નથી આવી. ત્યારે તો હા, કાનુડા તો ઉપાડી શકે છે. ત્યારે આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે ને. તો આ ધીમે ધીમે એ વાતને અહીંયા દ્રઢ કરી રહ્યા છે. તો આ ધીમે ધીમે એ વાતનું દ્રઢ કરી રહ્યા છે કે આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, તો થઈ રહ્યું છે. તો આ વાત આપણે અહીં જોઈ. તો યશોદાજીનું મોહ જે છે એને નાશ કરવાવાળા પ્રભુ છે. અને ફરી થોડું જ્ઞાન સ્થાપિત કરી દીધું. પાછું મુખ બંધ કરીને પ્રભુએ ફરી પાછા જેવા શિશુ બાલક હતા એવા ફરી પાછા એવા નોર્મલ થઈ જાય એમ. તો વચ્ચે વચ્ચે ઠાકોરજી એવો ડોઝ આપતા રહે કે જેનાથી અદ્ભુત ઠાકોરજી બાલક છે એ ભગવત સ્વરૂપ છે એવું જ્ઞાન યશોદાજીને થાય. તો આટલો વર્ણન જે છે આ સપ્તમ અધ્યાયમાં છે. બ્રહ્મ જ્ઞાન શું છે એમ અહીં પૂછ્યું છે. તો બ્રહ્મ જ્ઞાન એટલે ઠાકોરજીનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન એ જ બ્રહ્મ જ્ઞાન છે. ઠાકોરજી પરબ્રહ્મ પૂર્ણાત્મા એ સ્વરૂપ છે ઠાકોરજીનું, એનું જ્ઞાન કે સર્વ ચરાચર જગતના ઠાકોરજી રચેતા છે, પાલન કરતા છે, બધા પ્રભુ જ છે, બધું પ્રભુ જ બન્યા છે, સર્વ તત્વ પ્રભુ જ છે, એ પ્રકારનું જ્ઞાન થઈ જવું એ બ્રહ્મ જ્ઞાન છે. તો ઠાકોરજી એ જ તો દ્રઢ કરી રહ્યા છે ને. અવિદ્યા દૂર કરી નિરોધ સિદ્ધ કરાવી રહ્યા છે. મહાત્મ્ય જ્ઞાન જે છે ઠાકોરજીની ગ્રેટનેસનું જ્ઞાન એ ધીમે ધીમે કરીને ઠાકોરજી દ્રઢ કરાવી રહ્યા છે. તો એનાથી નેટ રિઝલ્ટ શું થશે કે ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થશે ભક્તને, પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે ભક્તને, અને બંનેમાં પરસ્પર શું સંબંધ છે એનું જ્ઞાન થશે. તો એ ભક્તિ અને પ્રેમ બહુ આનંદથી થશે, આગળ ફલિત થશે. આ આટલું જ્ઞાન ન હોય વ્યક્તિને તો પછી એ ફલિત થવામાં બહુ પ્રતિબંધ આવે. એટલે ઠાકોરજી આવા બધા અલગ અલગ પ્રકારના જે દોષ છે, અસંભાવના છે, વિપરીત ભાવના છે, અન્યત્ર ઇન્દ્રિયોનું સંબંધ થઈ રહ્યું છે, મનનું સંબંધ અન્યત્ર થઈ રહ્યું છે, વાણીનું સંબંધ અન્યત્ર થઈ રહ્યું છે, એ ઠાકોરજી ધીમે ધીમે કરીને અટકાવી રહ્યા છે. તો એ છે. તો 7 અધ્યાય અહીંયા પૂર્ણ થયા. 32મા નામ સુધી આપણે 33 નામ સુધી આપણે દર્શન કર્યું છે. હવે નેક્સ્ટ નામ આવશે તો થોડુંક આપણે કથા જોઈ લઈએ 20 શ્લોકની, અને એના પછી નેક્સ્ટ નામ પર આપણે સ્વિચ કરશું. હવે 8મ અધ્યાયમાં ઠાકોરજીના નામકરણ સંસ્કારનું અને બાલ લીલાનું વર્ણન છે. તો અત્યારે ખાલી આપણે નામકરણ સંસ્કાર સુધીનું દર્શન કરશું, પછી આપણે આગળ દર્શન કરશું. જેમ જેમ નામ આવતા જશે એમ નામનું પણ આપણે દર્શન કરશું ત્રિવિધ નામાવલીના. એ આગળના 2 નામ જે છે એ રામાનુજાય નમઃ અને કૃષ્ણાય નમઃ. હવે ગર્ગાચાર્યજી યદુવંશીઓના બધાના કુલ પુરોહિત છે. તો વસુદેવજીની પ્રેરણાથી એ ગર્ગાચાર્યજી એક દિવસ નંદ બાબાના ત્યાં ગોકુલ પધાર્યા. એ વર્ણન છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ વ્રજમ જગામાનંદસ્ય વસુદેવ પ્રચોદિત. પ્રથમ શ્લોકમાં વર્ણન કર્યા. સુખદેવજી એમાં આજ્ઞા કરે છે કે વસુદેવજીની પ્રેરણાથી એકવાર ગર્ગાચાર્યજી ગોકુલ પધાર્યા.
નંદ બાબા બહુ પ્રસન્ન થયા, કેમ કે એ જે ગર્ગાચાર્યજી છે એ સર્વત્ર પૂજનીય છે અને બહુ મહત્પુરુષ છે, સદપુરુષ છે, સંત પુરુષ છે અને એમનું આચરણ અને એમનું સ્વરૂપ છે એ જગત વંદનીય છે. એવા આ ગર્ગાચાર્યજી છે, જેમની આ ગર્ગ સંહિતા પણ જે બહુ પ્રસિદ્ધ છે, જેમાં ઠાકોરજીની અલગ અલગ જે લીલાઓ વિસ્તાર રૂપથી વર્ણિત થઈ છે. જે ભાગવતમાં જેટલો વિસ્તાર નથી એટલો અમુક લીલાઓનું ગર્ગ સંહિતાથી વર્ણન બહુ સુંદર પ્રાપ્ત થાય છે. તો એ બહુ તપસ્વી એ ગર્ગાચાર્યજી છે. નંદ બાબા બહુ આનંદિત થયા. એમને જોઈને તરત જ બંને હાથ જોડીને ઊભા થયા, ચરણોમાં પ્રણામ કર્યું અને બહુ પ્રેમથી એમની પૂજા કરી અને એમ માનીને પૂજા કરી કે ના, આ તો જે છે એ સાક્ષાત ઠાકુરજી જ પધાર્યા છે. તો આ ભાવ જે છે ને એ આપણા ત્યાં પણ એ જ ભાવ રાખવામાં આવ્યો છે કે ગુરુમાં જે છે ને એ ભગવદ ભાવ રાખવાનું આપણને બતાવ્યું છે. આપણા ત્યાં આપણા સંપ્રદાયમાં પણ એ જ ભાવ આપણે પણ રાખીએ છીએ કે ગુરુ સ્વરૂપ જે છે એમાં ઠાકોરજી પધારીને જે અમને એ અલૌકિક ઉપદેશ છે એ કરી રહ્યા છે. કે લૌકિક વ્યક્તિની સામર્થ્ય નથી અને શક્તિ છે એવી કે એ ઉપદેશ કરી શકે. એટલે ઠાકુરજીનો જે પણ ઉપદેશ ગુરુજન દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો તે સાક્ષાત પ્રભુ હૃદયમાં બિરાજીને ઉપદેશ કરાવી રહ્યા છે એવી ભાવનાથી. અને જ્યારે પણ ગુરુ પૂજન કરીએ તો એવી ભાવના કરવી કે ગુરુ એ ભગવત સ્વરૂપ છે અને એ ભગવત સ્વરૂપનું પૂજન અમે કરી રહ્યા છીએ. અલૌકિક ભાવનાથી કરશો તો એ ગુરુ દ્વારા જ્ઞાન જે છે એ અપાયેલું જ્ઞાન એ ફલિત થશે. નહીં તો લૌકિક પુરુષ માનીને જ કેવલ ગુરુ પૂજન ગુરુ શ્રવણ કરશો તો એ જ્ઞાન ફલિત નહીં થાય. એ અહીંયા વાત બતાવી રહ્યા છે. બધામાં એ અલૌકિક ભાવ આપણા ત્યાં તો બતાવ્યો છે કે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયમાં જે છે એ અલૌકિક ભાવ જ રાખવો છે. એ ઠાકુરજી જ બિરાજે છે ત્રણેયમાં. વ્યવહાર તો ખેર અલગ થશે જ, એમ લીલાભેદ તો છે. ઠાકુરજી અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સ્થાનોમાં બિરાજી રહ્યા છે, તો જે સ્થાનમાં જે વ્યવહાર થતો હશે એ જ વ્યવહાર થશે ને. તો પણ બધા સ્વરૂપમાં ઠાકુરજી બિરાજી રહ્યા છે એવું માનીને બધા જોડે પ્રેમથી વ્યવહાર કરવો. અને ગુરુ તો છે એ ઠાકુરજી પધરાવી આપ્યા ગુરુએ અમને, અને આ ભગવદ્ જ્ઞાન અમને પ્રાપ્ત કરાવ્યું તો એ ઠાકુરજીનું જ સ્વરૂપ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો એ છે વધારે તમને આ ગુરુ મહિમા પર એક હમણાં જ ગુરુ પૂર્ણિમા પર ઘણું લાંબુ પ્રવચન કર્યું હતું. તો અમારી ચેનલ છે ગોસ્વામી યોગેશ કુમારજી કરીને યુટ્યુબ પર ચેનલ છે, એમાં આ ટોપિક પર વધારે વિસ્તારથી પ્રવચન એમાં પ્રાપ્ત કરી શકો છો. એમાં વધારે જિજ્ઞાસા હોય સાંભળવાની તો યુટ્યુબ પર એ ચેનલ છે. તો અહીંયા આ તો સ્વયં ભગવાન છે એવું માનીને પૂજન એ નંદબાબા નંદરાયજીએ કર્યું અને બહુ આનંદિત વિધિપૂર્વક એમનું આતિથ્ય કર્યું, સત્કાર કર્યું અને બહુ મધુર વાણીથી અભિનંદન કર્યું. અને નંદબાબાએ કીધું કે આપ તો સ્વયં પૂર્ણકામ છો, તો હું આપની શું મોટી સેવા કંઈ કરી શકું. તો એ જેમનાથી યથાશક્તિ જે છે એ સત્કાર કર્યું અને એમણે વિનંતી કરી કે આપના જેવા મહાત્મા અમારા જેવાના ઘરે પધાર્યા તો આ તો અમારા કલ્યાણ માટે જ પધાર્યા છો, એમાં કોઈ શંકા નથી. એવી રીતે બધી સુંદર વાતો અને વિનંતી નંદરાયજી કરી કે કલ્યાણ કે સિવા બીજું કોઈ પણ કલ્યાણના સિવાય બીજું કોઈ પણ પ્રયોજન હોઈ નથી શકતું આપના જેવા મહાત્માને અમારા ત્યાં પધારવાનું. તો હવે આપનાથી એ જ વિનંતી કરું છું કે આપ છે કૃપા કરીને મારા આ બંને બાળકોને નામકરણ આદિ સંસ્કાર આપ કરાવો. કેમ કે આપ જ તો જે આપના જેવા જે સર્વત્ર વંદિત જે બ્રાહ્મણો છે, જે સદપુરુષો છે, એ તો મનુષ્ય માત્રના ગુરુ જ છે. તો આપ આ અમારા બંને જે બાળકો છે એને નામ સંસ્કાર કરાવો. આ રીતે નંદબાબાએ ગર્ગાચાર્યજીને વિનંતી કરી. આ વિનંતી કરી તો ગર્ગાચાર્યજી કીધું કે અરે આખી દુનિયાને ખબર છે કે હું જે છે એ યદુવંશી એનો કુલ પુરોહિત છું. એટલે બધાને ખબર પડી જશે કે એ વસુદેવજી ને જે પુત્ર થયો છે, જે
જે ગર્ભ જે માયા જે પ્રગટ થઈને કંસને કીધું હતું ને કે તને મારવા વાળો તો ક્યાંક પ્રગટ થઈ ગયો છે અને કંસ ગોતી રહ્યો છે ક્યારનો, તો હું આવી રીતે જાહેરમાં આવીને અને તમારા જે મોટો બલરામજી છે એમનું નામકરણ પણ કરીશ, પુત્રોનું નામકરણ, નામ નહોતું આપ્યું, તો કે તમારા પુત્રોનું નામકરણ કરીશ તો એ સ્વાભાવિક વાત દુનિયામાં જાહેર થઈ જશે કે આ જ યદુવંશીઓના કુલ પુરોહિત છે, અને યદુવંશીઓના કુલ પુરોહિત નંદબાબાના ત્યાં આવીને નામકરણ સંસ્કાર અને બીજા બધા સંસ્કારો કરાવી રહ્યા છે, તો એટલે પાકું કંઈ ગડબડ છે, તો એ તમારા પાછળ પડી જશે, એમ ગર્ગાચાર્યજી ચિંતા વ્યક્ત કરી. એટલામાં નંદબાબાજી કહ્યું કે અરે કાંઈ વાંધો નહીં, આપ ચિંતા નહીં કરો, આપણે એકાંતમાં ગૌશાળામાં કેવલ સ્વસ્તિ વાચન કરીને બાળકોનું જે છે નામકરણ સંસ્કાર કરશું, એમ વિનંતી કરી. તો ગર્ગાચાર્યજીએ આનંદથી આ વાતને માની અને મોટા જે પુત્ર છે, જે રોહિણીજીના પુત્ર, એમનું નામ રાખ્યું રોહિણ્યેય. એમનું નામ રાખ્યું, શું રાખ્યું કે આમનું નામ છે રામ હશે, આમનું નામ રામ હશે, અને આમાં જે છે બલની કોઈ સીમા નહીં રહે, એટલો બધો બલ, વિશાળ બલ આમાં પ્રગટ હશે, એટલે આમનું નામ બલ પણ છે. તો આ જે સ્વરૂપ છે રામનું, એ યાદવોમાં અને તમારા બધામાં, નંદરાયજી ઇત્યાદિ બધામાં, ગ્વાલાઓમાં કોઈ ભેદભાવ નહીં કરે અને બધા લોકોમાં મેલ કરાવશે. આ પુત્ર એવો થશે, આ પુત્ર એવો મોટો થઈને થશે, આ બલ એ પુત્ર છે. અને जो यहाँ पर दूसरा पुत्र जो सांवला सांवला है, बड़ा मधुर दिखता है, ये जो पुत्र છે એ यह पुत्र आपका प्रत्येक युग में शरीर ग्रहण करता है, એ તો દર યુગમાં ઠાકોરજી પ્રગટ થાય છે, એમ કીધું. અને આ જે છે તમારો પુત્ર એ કૃષ્ણવર્ણનો છે, કૃષ્ણવર્ણનો છે, એટલે એમનું નામ જે છે એ કૃષ્ણ થશે. આ વાત અહીં 13મા શ્લોક સુધી આજ્ઞા કરી. અલગ અલગ યુગમાં અલગ અલગ સ્વરૂપ ધારણ કરે, કોઈક વાર શ્વેત, રક્ત, પીત, એમ વિભિન્ન રંગ સ્વીકાર કરે છે આ પ્રભુ જ્યારે અવતાર લે ત્યારે. આ વખતે જે ઠાકોરજી પ્રગટ થયા છે એ કૃષ્ણવર્ણથી પ્રગટ થયા છે, એટલે કૃષ્ણ નામ છે, એમ અહીં ગર્ગાચાર્યજીએ નામ કૃષ્ણ મૂક્યું. હવે આમાં બે નામ સુંદર આવ્યા છે આટલા પ્રસંગ સુધી, રામાનુજાય નમઃ અને કૃષ્ણાય નમઃ. આ બે નામનું આપણે દર્શન કરશું, પછી આપણે આગળ દર્શન કરશું. રામાનુજાય નમઃ. હવે કહી રહ્યા છે કે એ જે બલરામજી, જેમનું નામ રામ મૂક્યું, એમના અનુજ એવા ભગવાન જે છે એમને નમન. હવે અહીંયા જે વાત કરી બાલયોર નયોર નૃણામ જન્મના, હવે અહીંયા એક વાત કરી કે બાલયોર એટલે આ બંને બાળકોનું સંસ્કાર કરીને આપ કરો, એમ વિનંતી કરી. બંને બાળકોનું એટલે નંદરાયજી છે ને એવા વિશાળ હૃદયવાળા છે, અત્યંત સ્નેહીજન છે, સરળ હૃદય છે ને નિર્મલ હૃદય છે, એ ભેદ નથી કરી રહ્યા કે આ રોહિણીજીનો પુત્ર છે કે આ મારો પુત્ર છે, એવી રીતે ભેદ નથી કરી રહ્યા. એ સરળ પુરુષ, નિખાલસ વ્યક્તિ અને નિર્મલ હૃદયવાળાનું આ પ્રતીક છે, એ ભેદ નથી કરે, બંને મારા જ પુત્ર છે, એમ કહી રહ્યા છે. અને પાછું એમ પણ કહી રહ્યા છે એમનું સ્વભાવ બહુ ઊંચું છે, નંદરાયજીનું ઊંચું પ્રકારનું છે, અભેદ બુદ્ધિ છે. એટલે ગર્ગાચાર્યજી બી અભેદ બુદ્ધિ સમજ્યા અને પહેલાં બલરામજીનું નામકરણ કર્યું. હવે નંદરાયજીના ઘરે તો કૃષ્ણ છે એ મોટા છે, પણ એવું ભેદ બુદ્ધિ નંદરાયજીમાં છે જ નહીં. એટલે આ વાત એમણે જાણીને બલરામજીનું નામ પહેલાં મૂક્યું. રામ પહેલા ઘરે પધાર્યા છે. નંદરાયજી કેવું સુંદર માને છે કે રામ તો પહેલા ઘરે પધાર્યા છે, એટલે બલરામજી પહેલા ઘરે પધારવાના કારણે એ બધા શુભ સંકેતો બલરામજીએ લાવ્યા છે. શુભ સંકેતો બલરામજી પ્રગટ થઈને લાવ્યા છે. ઠાકોરજી એમના પછી પધાર્યા છે, તો બલરામજી આનંદથી એમનું પહેલાં નામકરણ કરાવ્યું. તો રામ અગ્રજભાઈ છે અને કૃષ્ણ જે છે એ અનુજભાઈ છે, એવા રામાનુજ સ્વરૂપ છે. અને બલરામજીના ચરણ પડવાથી જ અમારા ત્યાં જે છે એ આ અદ્ભુત બાલક એ જે કૃષ્ણ છે એમનું આવિર્ભાવ થયું છે.
એવું નંદરાયજી માની રહ્યા છે. તો એટલે અહીં કંઈ ભેદભાવ કે ભેદ દ્રષ્ટિની વાત નથી. મારા જ બંને પુત્ર છે એવું માનીને ગર્ગાચાર્યજીને કહી રહ્યા છે કે આ બંને મારા પુત્રોને આપ નામકરણ સંસ્કાર ઇત્યાદિ સંસ્કારો કરો. રામ જે છે ને એ વેદાત્મક ક્રિયાશક્તિ રૂપ છે, એટલે ઠાકુરજી હંમેશા રામ જે છે એ વેદોક્ત ધર્મ છે, વેદ મર્યાદા છે. તો વેદોક્ત ધર્મ છે ત્યાં જ, જ્યાં વેદોક્ત ધર્મ હોય ત્યાં જ ઠાકુરજી પ્રગટ થાય એમ કહી રહ્યા છે. એટલે પહેલાં બલરામજી પ્રગટ થાય. આપ હંમેશા જ્યાં લીલા કરવા પધારે ત્યાં બલરામજીને સાથે જ પધારાવી જાય. તો એ વાત નહીં કરી. એટલે રામાનુજાય નમઃ. બલરામના જે નાના ભાઈ છે એમને વંદન છે, કેમ કે એમના માટે જ તો પ્રગટ થયા છે ને બલરામજી, એમના માટે જ. અને પાછું આજે જે અમારે તો ગઈકાલે હતું, તમારે તો આજે એ બલદેવજીનો ઉત્સવ, પ્રાગટ્ય ઉત્સવ છે, નાગપંચમીનો દિવસ છે. શ્રીનાથજીને ઉર્ધ્વભુજાનું દર્શન ને પ્રાગટ્ય આજે થયું બધાને પ્રત્યક્ષ રૂપે. ગોવર્ધન પર્વતમાંથી ભુજા દર્શન બધાને થયું. તો એ પણ આજે ઉત્સવ છે. અને પાછી બલરામજીનો પણ ઉત્સવ છે નાગપંચમીના દિવસે. તો એ જ દિવસે એ ઠાકુરજીની બધા કાર્ય કરવા માટે બલરામજી પ્રગટ થાય. એ જ સ્વરૂપ શેષજીનું છે, સંકર્ષણ સ્વરૂપ. જે જ્યારે ઠાકુરજી પ્રગટ થઈ, વસુદેવજી જ્યારે પધરાવીને જતા હતા ત્યારે છત્રરૂપ એ શેષજીએ પ્રભુની સેવા માટે પ્રગટ થયા. તો એવી રીતે જ રામ અવતાર જ્યારે થયું હતું ત્યારે લક્ષ્મણજી રૂપે એ જ સ્વરૂપ પ્રગટ થયું. તો લક્ષ્મણજીએ કીધું કે જો હું નાનો ભાઈ થયો ને એટલે ઠાકુરજીએ જે આજ્ઞા કરે મારે માનવી પડે. એટલે ઘણીવાર તો એવું થયું કે મારે કંઈક કરવું હતું, સેવા કરવી હતી ઠાકુરજીની, પણ હું કરી ન શક્યો. લક્ષ્મણજી શું વિચાર્યું કે મને ઘણીવાર ઠાકુરજીની સેવા કરવી હતી, ઠાકુરજીને રામ ભગવાનને કાંઈ શ્રમ ન પડે એવો પ્રયત્ન કરવો હતો, પણ હવે મોટા ભાઈ રહ્યા ને રામચંદ્રજી, એટલે એ જે આજ્ઞા કરી દે એટલે પછી મારે માનવી પડે. લક્ષ્મણજી કીધું હવે આમ નહીં ચાલે, હવે નેક્સ્ટ અવતારમાં છે ને હું જ મોટો ભાઈ બનીશ. લક્ષ્મણજી કીધું હવે હું મોટો ભાઈ બનીશ, એટલે મારે જે પણ કાંઈક કાર્ય કરવું એ બધું પ્રભુ સુખ માટે કરવું. અને હું પાછું જે કહી દઉં ને એ ઠાકુરજીએ માનવું પડે, કેમ હું મોટો ભાઈ છું ને એટલે. તો એ પણ મોટા ભાઈ પણ ઠાકુરજીના સુખ માટે એ બલરામજી બન્યા છે. એવા બલરામજી રામાનુજાય નમઃ. એમના નાના ભાઈ એ પ્રભુ. એ બધું જે થઈ રહ્યું છે અહીંયા ઠાકોરજી માટે, તો એવા બલરામજીને નમન કરી રહ્યા છે. એ વાત નહીં કરી. તો રામાનુજાય નમઃ. આગળનું નામ આવ્યું કૃષ્ણાય નમઃ. અત પરમ ભક્તંતકરણે રતિ વર્ધયિત્વા ભાવરૂપ સ તત્ર સ્થિતો ભવતી તત્સૂચકમ નામ આહુ. કે હવે ભક્તજનોના અંતઃકરણમાં રતિને વધારીને ભાવરૂપથી આપ સ્થિત થયા. આ ભાવને દર્શાવવાનું નામ કૃષ્ણ છે. ભાવાત્મક સદાનંદ સ્વરૂપાય ઇતિ અર્થઃ અંતઃ પ્રકટીભૂય સ્વરૂપાનંદ દદાતિ ઇતિ ભાવ તત્સૂચકમ અગ્રિમ નામ. હવે કહી રહ્યા છે કે પોતે જે ભક્તોના નિજજન જે છે, ભક્તો છે, નિજજન છે, એમના અંતઃકરણમાં પ્રગટ થઈને બધાને પોતાનું સ્વરૂપનું આનંદ પ્રદાન કરશે એવા જે કૃષ્ણ છે એ એમનું નામ છે. કૃષ્ણ એમનું નામ છે જે સહજમાં બધાને આકર્ષિત કરી લે, પોતામાં બધાને જે ખેંચી લે પોતાના તરફ. એ સદાનંદ સ્વરૂપ છે. કૃષિર્ભૂવાચક અણશ્ચ નિવૃત્તિવાચક તયોરેકે પરબ્રહ્મ શબ્દેથી અભિધીયતે. કે એ કૃષ્ણનું મતલબ જ જે છે એ સદાનંદ છે. એ સ્વરૂપ જે સદાનંદ સ્વરૂપ છે એ બધાને પોતામાં સહજ રૂપે ખેંચી જ લે છે, બધાને ખેંચી લે એવા કરશે કૃષ્ણ. તો એ ઠાકોરજી છે અંતઃકરણમાં પ્રગટ થઈને સ્વરૂપાનંદનું દાન કરે, એ કૃષ્ણનું મુખ્ય રૂપથી વ્યવહાર છે એ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. તો કૃષ્ણ નામ જે છે 35મું નામ છે એ અહીં વર્ણન કર્યું. નેક્સ્ટ નામ છે એ છે વાસુદેવાય નમઃ.
હવે નામ મૂક્યું, કૃષ્ણ નામ સુધી આપણે કથા જોઈ, 13મા શ્લોક સુધી કથા જોઈ. હવે આગળ કહી રહ્યા છે કે નંદજી પ્રાગયમ વાસુદેવસ્ય, એટલે કે આ જે તમારો પુત્ર છે એ પહેલાં પણ વસુદેવજીના ઘરે પ્રગટ થઈ થયો છે. એટલે આ રહસ્યને જાણવાવાળા લોકો જે છે એ આમને વાસુદેવ પણ કહે છે, એમ ગર્ગાચાર્યજી કીધું. એમને કીધું કે હમણાં પ્રગટ થયો છે, કે એ બહુ ખુલાસો ન કર્યો. વસુદેવજીના ત્યાં તો 3 વાર ઠાકોરજી પ્રગટ થયા ને. વામન રૂપે પણ પ્રગટ થયા છે ઠાકોરજી, કૃષ્ણી ગર્ભ રૂપે પણ પ્રગટ થયા છે, અને ત્રીજી વાર હવે કૃષ્ણ રૂપે પ્રગટ થયા. તો એ બધો કંઈ ખુલાસો ગર્ગાચાર્યજી નથી કર્યો. ગર્ગાચાર્યજી પહેલાં પણ જે છે ને ઠાકોરજી પ્રગટ થયા છે વસુદેવજીના ત્યાં પૂર્વજન્મોમાં. તો એટલે આ સ્વરૂપને બધા વાસુદેવ તરીકે પણ ઓળખશે, એમ ગર્ગાચાર્યજી કીધું. વસુદેવજીના પુત્ર રૂપે પ્રગટ હુઆ, એવું આ સ્વરૂપ છે, પ્રગટ થયું. એટલે વાસુદેવ પદનું અર્થ જે છે એ સ્પષ્ટ છે. બરાબર, આ ક્લિયર થયું નામ. एवं मुख्य प्रयोजन रूप नाम अत्र अयम उक्त्वा गुणयोग आनंदम नाम एति तत्सूचकम नाम. હવે અહીં બહુ સરસ વાત કરી છે. અનંત ગુણ ગંભીરાય નમઃ એ ભગવાનનું સ્વરૂપ છે. અનંત ગુણ. આગળનો જે શ્લોક છે એમાં આજ્ઞા કરી રહ્યા છે બહુની સંતાન બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. હવે ગર્ગાચાર્યજી આજ્ઞા કરી રહ્યા છે કે તમારો જે પુત્ર છે ને એના તો બહુ નામ છે, બહુ રૂપ છે, રૂપ પણ અનેક છે, નામો પણ અનેક છે. જેટલા ગુણ છે, જેટલા કર્મ છે, એ બધાના અનુસાર અલગ અલગ નામ છે એ પડી જાય છે. એટલે કહી રહ્યા છે અનંત ગુણ. ગર્ગાચાર્યજી આ વાત કીધી ને કે અનેકો ગુણો છે, અનેકો કર્મ છે, એના પ્રમાણે અલગ અલગ નામ પડી જશે. એ આપણે એ જ જોઈ રહ્યા છીએ ને અત્યારે ત્રિવિધ નામાવલીમાં, એ જ તો જોઈ રહ્યા છે. અનંત ગુણ, અનંત લીલાઓ છે ઠાકોરજીની, એના અલગ અલગ નામ પડી જશે. તો એ જ રીતે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્મ અનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. તો એ બધા લોકો નથી જાણતા. હું એ બધા નામોને જાણું છું, ગર્ગાચાર્યજી કહે છે, પરંતુ સંસારના સાધારણ લોકો છે એ બધા નામોને નથી સમજી શકતા અને નથી જાણી શકતા. એમ અહીં વર્ણન ગર્ગાચાર્યજી કહી રહ્યા છે. અને એ જ શ્લોકનું આ જે છે એ નામ છે ભવની સંતિ નામાની રૂપાણી છે સુતસ્ય તે. તો અનંત ગુણૈ કૃત્વા ગંભીરસ્ત તલ સ્પર્શ રહિત ન કેનાપી જ્ઞાતુમ શક્યતે ઇતિ અર્થ અતએવ બહુની સંતિ નામાની રૂપાણી ઇતિ ઉક્તમ. એ જ વાત કહી રહ્યા છે કે અનંત ઠાકોરજીના નામ અનંત છે, કેમ કે લીલા અને ગુણો ઠાકોરજીના અનંત છે. તો એના કારણે ઘણા બધા લોકો એ વસ્તુને નથી જાણી શકતા. અગાધ લીલા અને ગુણો છે ઠાકોરજીના. આ રીતે આમનું પાર કોઈ પાવી નહીં શકે એમ વર્ણન છે. તો આ શ્લોકનું આ આશય છે એ બતાવી રહ્યા છે. ગુણોની ગંભીરતા અહીંયા બતાવી કે ગુણ કેવા ઠાકોરજીના છે, અગાધ ગુણો છે પ્રભુના, અને રૂપની ગંભીરતા આગળવાળા નામથી બતાવી રહ્યા છે. અદ્ભુત કર્મણે નમઃ. તમારી પાસે પુસ્તક તો જોઈશે, એના વગર નહીં ચાલે. પાઠની પુસ્તક હોય ને જેમાં ત્રિવિધ નામાવલી હોય ને એ જોઈશે. તમે ખાલી બેસશો અને ખાલી મારું મોઢું જોશો ને તો બધું ઉપરથી વયું જશે. ભાગવતજી તમારા પાસે બિરાજવા જોઈએ, ભાગવતજી બિરાજવા જોઈએ. મૂળ ભાગવત હો એટલે ટ્રાન્સલેશનવાળું હોય તો પણ ચાલશે, બીજું ભાગવત હોય તો પણ ચાલશે.
પણ ભાગવતજી તમારી પાસે બિરાજવા જોઈએ અને ત્રિવિધ નામાવલીના કયા નામ કયા કયા નામ છે જે આપણે લઈ રહ્યા છીએ અત્યારે 37 નામ થઈ ચૂક્યા છે હજી સુધી, તો એ કયા કયા નામ લઈ રહ્યા છે એ આવશ્યક છે હોવું તમારી પાસે. એ હું માનું છું કે તમારી પાસે છે. દેટ ઇઝ ધ પ્રી રેક્વિઝિટિવ. બરાબર, પ્રી રેક્વિઝિટ છે એ તમારી પાસે હોવું જ જોઈએ. પ્રી રિક્વાયર્ડ છે વસ્તુ. એ અગર નહીં હોય તો બધું બાઉન્સર જશે. હું મારો પ્રયત્ન કરું છું કે જેટલું ઇઝી થઈ શકે, કે જેટલું પણ મેટર વ્યવસ્થિત થઈ શકે એટલું તમને ઇઝીલી કરીને આપું. પણ એ તમારી પણ હવે કર્તવ્ય અને ફરજ એ છે કે એ બધી પુસ્તક તમારા સામે હોવી જોઈએ. આ ત્રિવિધ નામાવલી વિષય જરા થોડો છે, થોડો કઠિન વિષય છે, એટલે એ થોડુંક હશે તો સારું રહેશે. કેમ કે ઠાકોરજીની લીલા ગુણની વાત છે, તો અદ્ભુત કર્મવાળા પ્રભુ છે ને, તો એ ઠાકોરજીના અદ્ભુત કર્મ સમજાય નહીં એવા છે બધા પાછા. ઠાકોરજીના અદ્ભુત કર્મ છે એ ભક્તોને સમજાય નહીં એવા છે. એટલે આ મહાપ્રભુજીની કૃપાથી આપણે થોડું ઘણું જે સમજ પડે છે, પાછું એમાંય અમે લોકો પણ શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તો અમને પણ જે આવડે એ તમને બતાવી રહ્યા છીએ, પણ પ્રયત્ન પૂરો કરી રહ્યા છીએ. તો તમને પણ સાથે સાથે મહેનત તો કરવી પડશે, એના વગર ચાલશે નહીં. એટલે ત્રિવિધ નામાવલી એવો વિષય છે ને, થોડુંક અટેન્ટિવ તમારે રહેવું પડશે, નહીં તો એ પછી બધું ઉપરથી જ જશે. હા, બસ સરસ. તો ગુણોની ગંભીરતા બતાવી. અનંત ગુણ ગંભીરાય નમઃ. એટલે અનંત ગુણ હોવાના કારણે જેમના ગુણો આપણે જાણી ન શકે એવા ભગવાન છે. અનંત ગુણ ગંભીરાય નમઃ. બરાબર. એનું નેક્સ્ટ નામ હવે કહી રહ્યા છે, ગુણોની ગંભીરતા હવે બતાવી. એવમ ગુણાનામ અગાધત્વમ એવ નિરૂપ્ય રૂપાણામ અપી અગાધત્વમ આહુ. હવે એ રૂપ પણ છે, રૂપની ગંભીરતા પણ હવે બતાવી રહ્યા છે કે અદ્ભુત કર્મણે નમઃ. અદ્ભુત કર્મણે નમઃ એ હવે બતાવી રહ્યા છે અદ્ભુત કર્મ. અદ્ભુતાની કર્માણી યસ્ય એતેન યાદૃશા ગુણા યાદૃશાની રૂપાણી સંતિ તાદૃશાની જ્ઞાત્વા તદેક નિષ્ઠયા ચિંતનીયા. હવે એ કહી રહ્યા છે કે આશ્ચર્યજનક કર્મ છે પ્રભુના આશ્ચર્યજનક કર્મ છે કે જેવા ગુણ, જેવા રૂપ, એવા કાર્ય નિષ્ઠા રાખીને ચિંતન કરવા જોઈએ ઠાકોરજીના. એવા અદ્ભુત આશ્ચર્યજનક કર્મો છે એનું આપણે ચિંતન કરવું જોઈએ. અદ્ભુત કર્મવાળા શ્રી કૃષ્ણાય અદ્ભુત કર્મણે, એમ કહીએ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે. અદ્ભુત કર્મ શું છે? ઠાકોરજીના જે કર્મો છે ને, એક સાધારણ વ્યક્તિ કરી શકે એવું નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્યવાન એ પ્રભુ છે. તો જે વસ્તુ ચાહે એ પણ કરે, ન ચાહે અલગ રીતે કરાવવાનું ચાહે એ પણ કરી શકે, ન શક્ય હોય એ વસ્તુ પણ પ્રભુ શક્ય કરાવીને એ વસ્તુ કરે. તો ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે પ્રભુ કરે. અને કર્મ પણ કેવા છે ઠાકોરજીના? આપણે બે સેશન પહેલાં આપણે જોયું હતું કે ઠાકોરજીના કર્મ કેવા છે કે કર્મ એક કરે, લીલા એક કરે, બહવ અર્થ સિદ્ધા નામ છે. બહવ અર્થ સિદ્ધા નામ છે કે અલગ અલગ વસ્તુ એનાથી સિદ્ધ થઈ જાય છે. કર્મ જે છે એ બાળક જેવું કરી રહ્યા છે, પણ ફલ કોઈ ના આપી શકે એવું એ દુર્લભ ફલ એ પ્રભુ પ્રદાન કરી રહ્યા છે. જે સ્વરૂપાનંદ અને ભજનાનંદની વાત કરી રહ્યા છે એ ફલ આપી રહ્યા છે. તો એવા અદ્ભુત કર્મવાળા છે એ ભગવાન. એ વાત અહીં કરી. આગળનું નામ છે ગોકુલ ચિંતામણયે નમઃ. ગોકુલમાં ચિંતામણી રૂપ ભગવાનને નમન. એ નેક્સ્ટ નામ છે. હવે એનું વર્ણન કરતા આજ્ઞા કરી રહ્યા છીએ કે જેવી રીતે ચિંતામણી શું હોય, ચિંતામણી શું કરે? ચિંતામણી શું કરે? જે વસ્તુ એ મણી હાથમાં લઈને એના પાસે ઊભા રહીને જે વસ્તુનું આપણે ચિંતન કરીએ કે વિચારીએ કે આ વસ્તુ મળે, તે વસ્તુની પ્રાપ્તિ એ ચિંતામણી કરાવે. અને એ પ્રાપ્ત થઈ જાય તો દુઃખનો નાશ થઈ જાય. દુઃખ કેમ છે કે વસ્તુને અપ્રાપ્તિ થઈ રહી છે
કોઈ પણ વસ્તુ કાંઈ પણ હોય જે અપ્રાપ્ત થઈ રહ્યું છે એટલે માણસને દુઃખ થાય છે. ચિંતામણીનું કાર્ય છે કે એ વસ્તુને પ્રાપ્ત કરાવી દે છે. ચિંતામણી એ વસ્તુને જ્યારે પ્રાપ્ત કરાવે તો એ દુઃખનું નાશ થઈ જાય. એટલે ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરાવે છે. એટલે પ્રભુમાં જે છે ને એ ચિંતામણીપણું બતાવ્યું. અહીંયા આ નામમાં ગોકુલ ચિંતામણીએ નમઃ એટલે ઠાકુરજી છે ને એ ચિંતામણીપણું છે પ્રભુમાં. એવું કેમ છે કે પૂતનાના પૈનું પાન કર્યું, ગોકુલના શ્રેય માટે, અવિદ્યા જે હતી એનું નાશ કર્યું, સંસારાત્મક જે શકટ હતું એનું ભંગ કર્યું, સંસારમાં લાગી રહ્યા હતા ને બધા કાયાથી એનું ભંગ કર્યું, અને મોહરૂપ જે તૃણાવર્ત હતો, જે મન જે છે એ ઠાકોરજીથી ઇતર બધે લાગતું હતું એનું નાશ કર્યું. તો આ ત્રણે જે દોષ છે એને દૂર કરીને અને વિશ્વરૂપનું દર્શન કરાવીને સંભાવના દૂર કરી. આ રીતે જે છે ઠાકોરજીએ શ્રેય વિધાતા છે ભગવાન, એ બધા જે ભક્તો છે એમનું હિતકારી એ પ્રભુ છે. એ અહીંયા વાત બતાવી રહ્યા છે. એટલે 16મા શ્લોકમાં એ વર્ણન છે કે તમારા બધાનું આ પરમ કલ્યાણ કરવાવાળો આ પુત્ર છે, એમ ગર્ગાચાર્યજીની વાત ચાલી રહી છે. એમાં જ આ બધા નામ આવી રહ્યા છે ઠાકુરજીના. તો ગર્ગાચાર્યજી કીધું કે બધાનું, સર્વ લોકો જે અહીંયા ગોકુળમાં તમે છો એ બધાનું કલ્યાણ આ તમારો પુત્ર કરશે. સમસ્ત ગોપ ગૌ બધાને આનંદિત કરશે આ તમારો જે પુત્ર છે એ. અને આમની જ સહાયતા છે તમે આમની સહાયતાના કારણે મોટી મોટી વિપત્તિઓને બહુ આનંદથી સુગમતાથી પાર કરી લેશો. એમ આ નામમાં વર્ણન કર્યું. આ શ્લોક નંબર 16 એનું આ નામ છે ગોકુલ ચિંતામણયે નમઃ. તો બસ સમય અનુસાર પછી અહીં સુધી આપણે રાખીએ. એટલે ગોકુલ ચિંતામણયે નમઃ 39 નામનું દર્શન આજે આપણે કર્યું. ઘણા બધા નામ થયા, 9 નામોનું દર્શન આજે આપણે કર્યું. તો આશા છે કે પ્રયત્ન કર્યો અને બધાને સમજ પડી હશે. ન સમજ પડી હોય તો આઈ એમ ઓલવેઝ ધેર. તમે મને પૂછી શકો છો ક્યાંય પણ, ક્યારે પણ અટકાવીને વચ્ચેથી પણ પૂછી શકો છો. એમાં કંઈ વાંધો નથી. કઠિન થતું હોય તો હજી ઇઝી કરવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એટલે એ રીતે પણ કહેવાનું તાત્પર્ય છે કે એવું ન થાય કે આપણે બંને સમય કાઢી રહ્યા છે અને કોઈને લાભ ન થાય. એવું ન થાય. મારું પણ મહેનત વેસ્ટ જાય, તમારે પણ સાંભળવાની મહેનત વેસ્ટ જાય. તો તરત પૂછી લેવું. તો એ જે સમય તમે કાઢ્યો એ સદુપયોગ થઈ જાય એનું. તો જ્ઞાન વર્ધન થાય એનાથી. તો અવશ્ય પૂછવાનો આગ્રહ રાખવો. અને બાકી એમ તો ઠાકુરજીના લીલા છે, ઠાકુરજીના ગુણગાન છે, આનંદદાયી જ હોય છે અને આનંદ જ થાય. તો એનું મર્મ હાર્દ સમજીને આપણે હવે આ બધા લીલાઓને દર્શન ફરી કરીએ, પાછા જ્યારે વાંચીએ તો એ અનેરો જ આનંદ આવે. વલ્લભની દ્રષ્ટિએ જ્યારે આપણે ભાગવતજીને જોઈએ તો એ ભાગવતજી જોવાની દ્રષ્ટિ અને ભાગવતજીનો અર્થ જ આખો ચેન્જ થઈ જાય. એક તો ખાલી તમે કથા વાંચો અને એક વલ્લભની દ્રષ્ટિએ ભાગવતજીને જુઓ, બહુ ફરક પડી જશે. એટલે ઠાકુરજીનું સ્વરૂપ જ અલગ ખીલીને બહાર આવશે. અને આ ત્રિવિધ નામાવલીને પુરુષોત્તમ સહસ્રનામ ઇત્યાદિ ગ્રંથો તો એવા છે કે સમગ્ર ભાગવતમાં તમને ઠાકુરજી ક્યાં છે ને એ બતાવી દેશે. સમગ્ર ભાગવતમાં બધી જગ્યાએ, બધી ઠેકાણે પ્રભુના દર્શન આ ગ્રંથોથી થશે. તો આવું સુંદર આ ગ્રંથ છે. તો આજનો જે સત્સંગનો ક્રમ છે અહીંયા જ આપણે વિરામ કરશું.